હવે વાત કરીએ આપણે સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ. સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ છે. એમાં પહેલાં વાત કરીએ આપણે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી છે એનો જન્મ છે 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદર ખાતે થયો હતો. એટલે કે વિક્રમ સંવત 1925 ભાદરવા વદ બારસ જે રેટિયા બારસ મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. મહાત્મા ગાંધી છે એનું વાસ્તવિક નામ છે મોહનદાસ છે. એના પિતા છે કરમચંદ ગાંધી એટલે કે કબા ગાંધી છે. એની માતા છે પુતળીબાઈ છે અને એની પત્ની છે કસ્તુરબા છે. એની જાતિ કઈ છે? ગુજરાતી છે. ગુજરાતી હિન્દુ મોઢ એટલે કે વૈષ્ણવ વણિક છે. મહાત્મા ગાંધીજી છે શિક્ષણ ક્યાં પ્રાપ્ત કર્યું છે? આલ્ફ્રેડ હાઈસ્કૂલ મેટ્રિક 1887 રાજકોટની અંદર શિક્ષણ મેળવ્યું છે. અને ભાવનગરની શામળદાસ કોલેજમાં એક સત્ર 1887ની અંદર અને બેરિસ્ટર 1891ની અંદર. અને પુત્ર 3 કેટલા હતા? પુત્ર 4 હતા. હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ. અંગત સચિવ છે ગાંધીજીના અંગત સચિવ તરીકે મહાદેવભાઈ દેસાઈ હતા. ગાંધીજી છે ગાંધીજીના અંગત સેવિકા હતા મીરાબેન જે મેડેલિન સ્લેડ અને મનુબેન ગાંધી હતા. ગાંધીજીના 5મા પુત્ર છે. ગાંધીજીના 5મા પુત્રનું બિરુદ કોને હતું? જમનાલાલ બજાજ. ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા વિનોબા ભાવે હતા. ગાંધીજીના ગુરુઓ છે. આધ્યાત્મિક ગુરુ કયા હતા? આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર હતા. રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે હતા. અને લિયો ટોલ્સ્ટોય છે વૈચારિક ગુરુ હતા. પછી જોહન રસ્કિન છે જે સાહિત્ય ગુરુ હતા. હવે એના સંકલ્પો વિશે વાત કરીએ તો ગાંધીજીના સંકલ્પો: જૂતા ન પહેરવાનો સંકલ્પ 5 માર્ચ 1917ના રોજ. કાઠિયાવાડી પાઘડી છે. કાઠિયાવાડી પાઘડીનો ત્યાગ કર્યો હતો 1918 મિલ મજૂર આંદોલન વખતે. ખાદી અપનાવવાનો સંકલ્પ 31 ઓગસ્ટ 1920ના રોજ. ધોતી પહેરવાનો સંકલ્પ 21 સપ્ટેમ્બર 1921ના રોજ મદુરાઈ ખાતે. અને દર સોમવારે ઉપવાસ કરવો. ભારતમાં ગાંધીજીના આશ્રમો વાત કરીએ તો કોચરબ આશ્રમ એટલે કે સત્યાગ્રહ આશ્રમ અમદાવાદ 1915ની અંદર. સાબરમતી આશ્રમ એટલે કે હરિજન આશ્રમ અમદાવાદ 1917. અમદાવાદ ટેક્સટાઇલ લેબર એસોસિએશન અમદાવાદ 1918. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતે 1920ની અંદર. જ્યોતિ સંઘ 1930ની અંદર. હરિજન સેવક સંઘ 1932ની અંદર. સેવાગ્રામ આશ્રમ વર્ધા ખાતે 1936. વિકાસ ગૃહ 1937. અને ખાદી ગ્રામોદ્યોગ સંઘ 1934ની અંદર. ગૌ સેવા સંઘ 1941. આફ્રિકામાં આશ્રમ અને સંસ્થાઓ: ભારતીય નાતાલ કોંગ્રેસ 1894. ઇન્ડિયન એમ્બ્યુલન્સ કોર્પ 1899. ટ્રાન્સવાલ બ્રિટિશ ઇન્ડિયા એસોસિએશન 1903ની અંદર. ફિનિક્સ આશ્રમ 1904ની અંદર. ભારતીય સ્ટ્રેચર વાહક કોર 1906ની અંદર. પેસિવ રેસિસ્ટન્સ એસોસિએશન 1907ની અંદર. અને ટોલસ્ટોય આશ્રમ 1910ની અંદર સ્થાપ્યો હતો. હવે વાત કરીએ મહાત્મા ગાંધી છે. મહાત્મા ગાંધીને આપવામાં આવેલ ઉપાધિઓ અથવા બિરુદો. રાષ્ટ્રપિતા કોણે આપ્યું છે? સુભાષચંદ્ર બોઝે આપ્યું છે. બાપુ એને કોણે કીધું છે? CF એન્ડ્રુઝ અને જવાહરલાલ નહેરુએ. મલંગ બાબા કોણે કીધું છે? મલંગ બાબા કોણે કીધું? કબાયલી કીધું છે. વન મેન બાઉન્ડ્રી ફોર્સ કોણે કીધું? લોર્ડ માઉન્ટબેટને કીધું છે. અર્ધનગ્ન ફકીર કોણે? વિન્સ્ટન ચર્ચિલે કીધું છે. કુલી બેરિસ્ટર કોણે કીધું છે? દક્ષિણ આફ્રિકાના અંગ્રેજ મેજિસ્ટ્રેટે કીધું. ભિખારીઓના રાજા
ભિખારીઓના રાજા કોને કીધું? મદન મોહન માલવિયા. 2 મહાત્માઓ સરોજિની નાયડુએ કીધું છે. દેશદ્રોહી ફકીર કોને કીધું છે? વિન્સ્ટન ચર્ચિલે કીધું. ભરતી કરનાર સાર્જન્ટ કોને? વિન્સ્ટન ચર્ચિલે કીધું છે. સેવાગ્રામના સંત કોણે કીધું છે? આશ્રમના અતિથિઓ દ્વારા. ભંગી શિરોમણી કોણે કીધું? દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન. કેસર એ હિંદ જે પ્રથમ વિશ્વયુદ્ધ સમયે અંગ્રેજ સરકાર દ્વારા આપ્યું હતું. આધુનિક યુગના અજ્ઞાત શત્રુ કોણે કીધું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કીધું છે. હવે વાત કરીએ ગાંધીજી છે. ગાંધીજી આપેલા બિરુદો. એમાં ગુરુદેવ છે. ગુરુદેવ કોને કીધું છે? રવિન્દ્રનાથ ટાગોરને કીધું છે. મુખસેવક રવિશંકર મહારાજને કીધું છે. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકર. રાષ્ટ્રીય શાયર તરીકે ઝવેરચંદ મેઘાણી. નેતાજી તરીકે સુભાષચંદ્ર બોઝ. ગુજરાતનું ભૂષણ કોને કીધું છે? જયકૃષ્ણ ઠાકરને. મીરાબેન છે. મીરાબેન કોને? મેડલિન સ્લેડને કીધું. દેશબંધુ એટલે કે ચિત્તરંજન દાસ. દીનબંધુ છે. ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુઝને કીધું. કાયદે આઝમ કોને કીધું? મોહમ્મદ અલી જીણાને કીધું છે. ચરોતરનું મોતી કોને કીધું? મોતીભાઈ અમીનને. ડુંગળી ચોર છે. મોહનલાલ પંડ્યાને કીધું. બંગબંધુ છે. કોણે કીધું? એમ.એસ. ગોવલેકર. બંગબંધુ છે. કોણે કીધું? એમ.એસ. ગોવલેકરને કીધું. રાષ્ટ્રીય કવિ તરીકે કોને કીધું? મૈથિલી શરણ ગુપ્તાને કીધું. પત્રકારત્વ વિશે વાત કરીએ તો ગાંધીજીના યંગ ઇન્ડિયા, નવજીવન, બુલેટિન, હરિજન અને ઇન્ડિયન ઓપિનિયન હતું. ગાંધીજીને મળેલા પુરસ્કારો કયા હતા? ગાંધીજીને મળેલા પુરસ્કારોમાં યુદ્ધ પદક હતું 1899. કેસર એ હિંદ 1915ની અંદર મળ્યું હતું. ગાંધીજી છે. ગાંધીજીના પુસ્તકો વિશે વાત કરીએ. ગાંધીજીના પુસ્તકો વિશે સત્યના પ્રયોગો ભાગ 1 થી લઈને 5. ઇન્ડિયા ઓફ માય ડ્રીમ્સ. પછી એથિકલ રિલિજિયન, હિન્દ સ્વરાજ અને સર્વોદય અને મંગળ પ્રભાત. એનું મૃત્યુ ક્યારે થયું હતું? 30 જાન્યુઆરી 1948. નથુરામ ગોડસે ગોળી દ્વારા હત્યા કરવામાં આવી હતી. સમાધિ રાજઘાટ તરીકે ઓળખાય છે, જે દિલ્હીની અંદર છે. ઉપરાંત ગુજરાતમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ આદિપુર ખાતે પણ ગાંધીજીની સમાધિ આવેલ છે. ગાંધીજી છે કયા વાક્યો કહેલા છે? ગાંધી મરશે. કથનો વિશે વાત કરીએ ગાંધીજી વિશે. ગાંધી મરશે પણ ગાંધીવાદ નહીં. દેશની માટીથી જ હું કોંગ્રેસથી પણ મોટું આંદોલન ઊભું કરીશ. મારા જેવા અલ્પાત્માઓને માપવા સારું. સત્યનો ગજ કદી ટૂંકો ન બને. મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે. સત્ય અને અહિંસા મારા ભગવાન છે. હું ફક્ત મારા અંતરાત્માને ખુશ રાખવા માંગુ છું કે જે ભગવાન છે. જીવન દરમિયાન મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્ત કર્યું છે. માણસના વિકાસ માટે જીવન જેટલું જરૂરી છે તેટલું મૃત્યુ પણ છે. જ્યાં ડર નથી ત્યાં ધર્મ નથી. ચાલો આપણે ભગવાનથી ગભરાઈએ અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. મહત્વના તથ્યો વિશે વાત કરીએ તો શારીરિક કસરતના ચુસ્ત આગ્રાહી શાળાના હેડમાસ્ટર દોરાબજી એદલજી ગામીની સૂચનાથી શરીર સ્વાસ્થ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ગાંધીજીને કૃષ્ણશંકર માસ્તરે સંસ્કૃતની કેળવણી આપી હતી. દાઈમા રંભાઈએ બાપુને રામનામ શીખવાડ્યું હતું. પ્રથમવાર 13 વર્ષની ઉંમરે રામકથા બિલેશ્વરના મહારાજ પાસે સાંભળી હતી. શેખ મહેતાબે ગાંધીજીને માંસ ખાવાનો આગ્રહ કરી ધર્મ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગાંધીજી દર સોમવારે મૌન પાળતા હતા. ગાંધીજીને વિલાયતમાં વકીલાતના અભ્યાસ માટે મોકલવાની સલાહ માવજી દવે જે જોશીજી હતા જોશીજીએ આપી હતી. તેમણે માતાની હાજરીમાં વિલાયત જવા પહેલા બેચરજી સ્વામી પાસેથી માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. ગાંધીજીને ઇંગ્લેન્ડમાં અંગ્રેજી શિષ્ટાચારની સમજ પ્રાણજીવન મહેતાએ આપી હતી. અપકારનો બદલો અપકાર નહીં પણ ઉપકાર જ હોઈ શકે એ ગાંધીજીની જીવનનું સૂત્ર બની ગયું હતું. તેઓ વિદેશમાં ગયા બાદ અન્નહારી મંડળમાં જોડાયા હતા અને ખોરાક અંગેના તેમના પ્રયોગો અને વિચારો પર દક્ષિણ આફ્રિકામાં આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન પુસ્તક લખ્યું હતું. તેઓએ મેડમ હેલેન બ્લેવત્સ્કીનું પુસ્તક કી ટુ થિયોસોફી વાંચીને હિન્દુ ધર્મના દર્શન ચિંતનની માહિતી મેળવીને હિન્દુ ધર્મમાં પહેલા ધાર્મિક વહેમો જાણ્યા હતા. ગાંધીજીએ જ્હોન રસ્કિનના પુસ્તક અનટુ ધ લાસ્ટનો સર્વોદય નામે લિયો ટોલ્સ્ટોયના પુસ્તકનો વૈકુંઠ તારા હૃદયમાં નામથી ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો. હવે વાત કરીએ ઈસવીસન 1893માં ગાંધીજીને દક્ષિણ આફ્રિકાના પીટર મારિત્સબર્ગ સ્ટેશન પરની ટ્રેન વ્હાઇટ ઓન્લી કોચની ફર્સ્ટ ક્લાસની સીટ ન છોડવા બદલ ટ્રેનમાંથી ઉતારી મૂક્યા હતા. આ સ્ટેશનની બહાર ગાંધીજીનું પૂતળું મૂકવામાં આવ્યું છે. વર્ષ 2018માં આ ઘટનાને 125 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી રૂપે પીટર મારિત્સબર્ગ સ્ટેશનને ખાદીથી શણગારવામાં આવ્યું હતું. ગાંધીજીને ફૂટબોલની રમત પ્રિય હતી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં 3 ફૂટબોલ ક્લબ સ્થાપવામાં મદદ કરી હતી. વર્ષ 1896માં ગાંધીજી પહેલી વાર દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા હતા. વર્ષ 1899માં દક્ષિણ આફ્રિકામાં થયેલા બોઅર યુદ્ધમાં ગાંધીજીએ ઇન્ડિયન એમ્બ્યુલન્સ સર્વિસ અંગ્રેજોને મદદ કરી હતી. વર્ષ 1901માં ગાંધીજી બીજી વાર ભારત આવ્યા હતા ત્યારે તેઓએ સૌપ્રથમવાર કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં ભાગ લીધો હતો. ગાંધીજીએ વર્ષ 1906માં બ્રહ્મચર્ય વ્રત પાળ્યું હતું. 10 જાન્યુઆરી 1908ના રોજ ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ આપ્યો હતો. ગાંધીજીએ હિન્દ સ્વરાજ એટલે કે ઇન્ડિયન હોમ રૂલ હિન્દ સ્વરાજ પુસ્તક વર્ષ 1909માં લંડનથી દક્ષિણ આફ્રિકા આવતા એસ કિલ્ડોનના કાસલ નામના જહાજમાં લખ્યું હતું. ગાંધીજીએ વર્ષ 1910માં તેઓના જર્મન મિત્ર કાલેનબાકની મદદથી ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી હતી. આ ટોલ્સ્ટોય ફાર્મ ચલાવવા માટે સિનિયર રતન ટાટાએ જે હાલના રતન ટાટા દાદા 25,000 રૂપિયાની મદદ કરી હતી. હવે વાત કરીએ અસ્પૃશ્યતાના વિરોધ માટે ગાંધીજીએ અંત્યજ કુટુંબના દુદાભાઈ અને દાનીબેન તથા તેમની દીકરી લક્ષ્મીને અમૃતલાલ ઠક્કરની ભલામણથી કોચરબ આશ્રમમાં આશ્રય આપ્યો હતો.
સાબરમતી આશ્રમ છે, સાબરમતી આશ્રમમાં ગાંધીજીના આરોગ્યની દેખભાળ સુશીલા નાયર કરતા હતા, જેઓ ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ બન્યા હતા. કોણ? સુશીલા નાયર. સ્વદેશ આગમન બાદ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ 1917 હતો. આ સત્યાગ્રહથી ગાંધીજીને બાપુનું બિરુદ મળ્યું હતું. સાબરમતી આશ્રમમાં ગાંધીજી વર્ષ 1918થી લઈને 1930 સુધી હૃદયકુંજ નામના મકાનમાં રહ્યા હતા. આ નામ છે કાકા સાહેબ કાલેલકરે આપ્યું હતું. આ આશ્રમમાં રહેનાર લોકોને ગાંધીજી અંતેવાસી કહેતા હતા. ગાંધીજીએ વર્ષ 1918માં મિલ મજૂર સત્યાગ્રહ કર્યો હતો. આ સત્યાગ્રહને ગાંધીજીએ ધર્મ યુદ્ધ નામ આપ્યું હતું. ગાંધીજીએ રોલેટ એક્ટ 1919ને કાળો કાયદો તરીકે ઓળખાવ્યો હતો. 24 નવેમ્બર 1919ના રોજ દિલ્હીમાં યોજાયેલ અખિલ ભારતીય ખિલાફત સંમેલનની અધ્યક્ષતા કરી હતી. ગાંધીજીએ રોલેટ એક્ટના વિરુદ્ધમાં વર્ષ 1920માં કેસર-એ-હિંદની ઉપાધિ પરત કરી અને અસહકારનું આંદોલન કર્યું હતું. આ આંદોલન દરમિયાન ગાંધીજીને ભારતમાં પ્રથમ વાર કેદની સજા થઈ હતી. આ આંદોલન દરમિયાન ગાંધીજીને સૌ પ્રથમવાર મહેસાણા જિલ્લાના વિજાપુરના વતની ગંગાબહેને રેટિયોસે ભેટમાં આપ્યો હતો. ગાંધીજી પ્રથમ વખત 1924માં બેલગાંવમાં કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા અને 1924માં ગાંધીજીએ અમદાવાદમાં પોતાને પરાજિત અને દિનહીન કહ્યા હતા. વર્ષ 1927માં ગાંધીજીએ ખાદી યાત્રા કરી હતી. 12 માર્ચ 1930થી લઈને 6 એપ્રિલ 1930 દરમિયાન ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકૂચ કરી હતી. આ કૂચ દરમિયાન ગાંધીજીએ ભાટ ગામે પ્રતિજ્ઞા લીધી હતી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પાછો નહીં ફરું. આ દાંડી યાત્રામાં ચિત્રકાર કનુભાઈ દેસાઈ પણ હતા. 7 સપ્ટેમ્બર ઈસવીસન 1931માં બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજી લંડનમાં હાજર રહ્યા હતા. વર્ષ 1931ના કોંગ્રેસના કરાચી અધિવેશનમાં ગાંધીજીએ કહ્યું હતું કે ગાંધી મરશે પણ ગાંધીવાદ નહીં. હરિજનના કલ્યાણ માટે ગાંધીજીએ સપ્ટેમ્બર 1932માં અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી લીગની સ્થાપના કરી હતી. વર્ષ 1936માં અમદાવાદ ખાતે ભરાયેલ ગુજરાત સાહિત્ય પરિષદના 12મા અધિવેશનના પ્રમુખ બન્યા હતા. વર્ષ 1937માં ગાંધીજીએ નઈ તાલીમ યોજના શરૂ કરી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના શિક્ષણનો હતો. વર્ષ 1940માં ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહ કર્યો હતો, જેમાં પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી હતી. આ આંદોલનને દિલ્હી ચલો આંદોલન પણ કહેવાય છે. 8 ઓગસ્ટ 1942ના રોજ ગાંધીજીએ મુંબઈના ગોવાળિયા ટેંક મેદાન ખાતેથી હિંદ છોડો આંદોલનની શરૂઆત કરી હતી. આ આંદોલન દરમિયાન ગાંધીજીએ કરેંગે યા મરેંગેનું સૂત્ર આપ્યું હતું. ગાંધીજીએ ક્રિપ્સ મિશનને પોસ્ટ ડેટેડ ચેક કહ્યું હતું. સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીનો માહોલ અને બેકારીની સ્થિતિમાં તેમણે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત અને પ્રત્યેક હાથને કામ આપવા માટે સ્વદેશીની ઝુંબેશ ચલાવી હતી. 30 જાન્યુઆરી 1948ના રોજ ગાંધીજીની નથુરામ ગોડસેએ ગોળી મારીને હત્યા કરી. મૃત્યુ વખતે ગાંધીજીના અંતિમ શબ્દો હતા, હે રામ એ હતા. ગાંધીજીની હત્યાની માહિતી પોલીસ સ્ટેશનમાં નંદલાલ મહેતાએ આપી હતી. આરબીઆઈ દ્વારા વર્ષ 1996થી ગાંધી સિરીઝની નોટ શરૂ કરવામાં આવી હતી. પટનામાં ગાંધીજીની વિશ્વની સૌથી ઊંચી 72 ફૂટની પ્રતિમા આવેલી છે. ભારતના પ્રથમ ગાંધી મંદિરનું નિર્માણ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ખોટડી એટલે કે મહાદેવપુરી ગામમાં 1948માં ગાંધીજીના નિધન બાદ થયું હતું. કબા ગાંધીનો ડેલો
કબા ગાંધીનો ડેલો ગાંધી સ્મૃતિ રાજકોટમાં આવેલું છે. 30 જાન્યુઆરી 2008ના રોજ મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન તેઓની પૌત્રી નિર્મલાબેન પરીખના હસ્તે મુંબઈ ખાતે અરબી સમુદ્રમાં થયું હતું. હવે વાત કરીએ આપણે એની ઘટના વિશે વાત કરીએ. કાળક્રમ 2 ઓક્ટોબર 1869 મોહનદાસ કરમચંદ ગાંધીનો ગુજરાતના પોરબંદર ખાતે જન્મ થયો હતો. વિક્રમ સંવત 1925 ભાદરવા વદ 12. 1888 જૂનાગઢના ત્રંબકરાય મજુમદાર સાથે મુંબઈ બંદરેથી વિલાયત જવા નીકળ્યા અને ઇંગ્લેન્ડના સાઉથહેમ્પ્ટન બંદરે ઉતર્યા હતા. 1891 બેરિસ્ટર થઈને ભારત આવ્યા હતા ગાંધીજી. 1893ની અંદર બાપુ છે દક્ષિણ આફ્રિકામાં દાદા અબ્દુલ્લાની પેઢીના તૈયબ હાજી ખાન મોહમ્મદ વિરુદ્ધનો કેસ લડવા નાતાલ જવા રવાના થયા અને ડર્બન બંદરે ઉતર્યા હતા. 1894 દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના હક માટે ડર્બન ખાતે નાતાલ ઇન્ડિયા કોંગ્રેસની સ્થાપના કરી હતી. આ સંસ્થાએ સૌપ્રથમ બાલાસુંદરમ નામના ગિરમિટિયાનો કેસ ઉકેલ્યો હતો. 1904ની અંદર ફિનિક્સ આશ્રમની ડર્બન ખાતે સ્થાપના કરવામાં આવી હતી. 1904થી લઈને 1914 દક્ષિણ આફ્રિકામાં ઇન્ડિયન ઓપિનિયન સાપ્તાહિકનું સંપાદન કર્યું હતું. 1910ની અંદર ટોલ્સ્ટોય ફાર્મની જોહાનિસબર્ગ ખાતે સ્થાપના કરવામાં આવી હતી. 1914ની અંદર બોએરના દ્વિતીય યુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એક ભારતીય એમ્બ્યુલન્સ યુનિટની સ્થાપના બદલ અંગ્રેજ સરકાર દ્વારા ગાંધીજીને કેસર-એ-હિંદથી નવાજવામાં આવ્યા હતા. 9 જાન્યુઆરી 1915 46 વર્ષની વયે ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત મુંબઈના એપોલો બંદર પરત ફર્યા. આ દિવસને વર્ષ 9 જાન્યુઆરી 2015ના રોજને 2003થી પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મે 1915માં અમદાવાદ ખાતે બેરિસ્ટર જીવનલાલના બંગલામાં કોચરબ આશ્રમ હરિજન આશ્રમની સ્થાપના કરી હતી. 1917ની અંદર સાબરમતી નદીના કિનારે હરિજન આશ્રમની સ્થાપના કરી હતી. 1917 ગળીની ખેતી કરનારા ખેડૂતોના સમર્થનમાં ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ ચંપારણ સત્યાગ્રહ ઉત્તર બિહારની અંદર થયો હતો. 1918ની અંદર ખેડા સત્યાગ્રહ થયો હતો અને અમદાવાદના મિલ મજૂરોની હડતાલનું સમાધાન થયું હતું. 1919ની અંદર રોલેટ રાજદ્રોહાત્મક ગતિવિધિઓ રોલેટ અધિનિયમના વિરોધમાં સત્યાગ્રહ શરૂ કર્યો હતો. 6 એપ્રિલે આ અધિનિયમની વિરુદ્ધ એક રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડી હતી. 13મી એપ્રિલે જલિયાવાલા બાગનો સામૂહિક નરસંહાર થયો હતો. 1919ની અંદર નવેમ્બર ગાંધીજીએ ખલીફાની પદની માંગણીનું સમર્થન કર્યું. અખિલ ભારતીય ખિલાફત સંમેલને ગાંધીજીને પોતાના સભાપતિ ચૂંટ્યા હતા. 1920ની અંદર 1 ઓગસ્ટે ગાંધીજીએ પોતાના તરફથી અસહયોગ આંદોલન શરૂ કર્યું. સપ્ટેમ્બરમાં કલકત્તામાં કોંગ્રેસના વિશેષ અધિવેશનમાં ગાંધીજીની પહેલ પર અસહયોગ સંકલ્પ જારી કરવામાં આવ્યો. ડિસેમ્બરમાં કોંગ્રેસના વાર્ષિક નાગપુર અધિવેશનમાં કલકત્તા સંકલ્પની પુષ્ટિ કરવામાં આવી અને તેમાં કોંગ્રેસના સંવિધાન પર સંશોધન પણ કરવામાં આવ્યું. ગાંધીજીની પહેલ પર કોંગ્રેસનો એક રચનાત્મક કાર્યક્રમ પણ તૈયાર કરવામાં આવ્યો. ગાંધીજીએ અસહયોગ અને ખિલાફત આંદોલનની આગેવાની નેતાગીરી 1 ઓગસ્ટ 1920થી લઈને 1 લઈને ફેબ્રુઆરી 1922 સુધી કર્યું હતું. 1922ની અંદર 1 ફેબ્રુઆરીએ 1922ના બારડોલી સત્યાગ્રહ ગુજરાતમાં ગાંધીજીએ વ્યાપક પ્રમાણમાં સવિનય અવગણના આંદોલન શરૂ કરવાની પોતાની ઈચ્છાની ઈરાદાઓની ઘોષણા કરી. 5મી ફેબ્રુઆરીએ સંયુક્ત પ્રાંતના ચૌરી ચોરા
સંયુક્ત પ્રાંતના ચોરી ચોરા નામના સ્થળે હિંસા ફાટી નીકળતા 12મી ફેબ્રુઆરીએ ગાંધીજીએ બારડોલીમાં આયોજિત કોંગ્રેસની કાર્યકારી સમિતિએ ચોરી ચોરા હિંસાનું કારણ બતાવીને સવિનય અવજ્ઞા આંદોલનની યોજના પાછી ખેંચી લીધી અને એની સાથે જ અસહયોગ આંદોલન પણ સ્થગિત થઈ ગયું હતું. 1924ની અંદર 26 અને 27 ડિસેમ્બરે કોંગ્રેસના બેલગાંવ અધિવેશનમાં ગાંધીજીને પ્રથમ અને અંતિમવાર કોંગ્રેસના અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા. 1925થી લઈને 27 ગાંધીજીએ પોતાની જાતને કોંગ્રેસના રચનાત્મક કાર્યક્રમને સમર્પિત કરી દીધી હતી. 1928 ફેબ્રુઆરી ગુજરાતના બારડોલી તાલુકામાં લગાન એટલે કે કર વૃદ્ધિની વિરુદ્ધ સફળ સત્યાગ્રહ કર્યો હતો. ડિસેમ્બરની અંદર કલકત્તામાં કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં ગાંધીજીના આગ્રહથી નહેરુ રિપોર્ટને સમર્થન આપવામાં આવ્યું હતું. 1928ની અંદર 1929ની અંદર ડિસેમ્બર મહિનાની અંદર કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ પ્રસ્તાવ કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1930માં આખા ભારતમાં લોકો દ્વારા લેવામાં આવનારા પૂર્ણ સ્વરાજ સંબંધી શપથનો એટલે ખરડો મુસદ્દો ગાંધીજીએ તૈયાર કર્યો હતો. 1930ની અંદર 12મી માર્ચ 1930થી લઈને 6 એપ્રિલ મીઠાનો કાયદો તોડવા માટે ગાંધીજીએ પોતાના ખાસ 78 અનુયાયીઓની સાથે સાબરમતી આશ્રમથી ગાંધીજીના દરિયા કિનારા પર સ્થિત દાંડી નામની જગ્યા પર સુધી યાત્રા કરી હતી. મે મહિનાની અંદર ગાંધીજીની ધરપકડ કરીને પૂનાની પાસે યરવાડા જેલમાં રાખવામાં આવ્યા હતા. 1931ની અંદર 26 જાન્યુઆરીએ ગાંધીજી અને અન્ય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને દ્વિતીય ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે અને અનુકૂળ સ્થિતિ તૈયાર કરવાના હેતુસર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગાંધીજીએ 1931ની અંદર ગાંધીજીએ લોર્ડ ઇરવિન સાથે સીધી વાતચીત કરી તેમની સાથે એક સમજૂતી પણ કરી હતી. 5મી માર્ચ 1931ના રોજ 7મી સપ્ટેમ્બરથી લઈને 1 ડિસેમ્બર કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ રૂપમાં ગાંધીજીએ લંડનમાં દ્વિતીય ગોળમેજી પરિષદમાં ભાગ લીધો. દ્વિતીય ગોળમેજી પરિષદની નિષ્ફળતાને કારણે ગાંધીજીને મોહભંગ થયો અને નિરાશ થઈને ભારત પાછા ફર્યા હતા. 1932ની અંદર ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ આંદોલનનો જે દ્વિતીય ચરણ પ્રારંભ કર્યો. ગાંધીજી અને કોંગ્રેસના બધા જ મુખ્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. તે 4 જાન્યુઆરીથી બ્રિટિશ પ્રધાનમંત્રી રામસે મેકડોનાલ્ડે જે દલિત એટલે કે પછાત વર્ગને અલગ નિર્વાસક મંડળ પ્રાપ્ત કરવાવાળા કુખ્યાત કોમ્યુનલ એવોર્ડ પૃથક સાંપ્રદાયિક નિર્વાચક મંડળની ઘોષણા કરી. 17મી ઓગસ્ટ ગાંધીજીએ કોમ્યુનલ એવોર્ડના વિરોધમાં જેલમાં જ આમરણાંત ઉપવાસ શરૂ કરી દીધા હતા. 20મી સપ્ટેમ્બર જે પૂના સમજૂતી બાદ ગાંધીજીએ આ ઉપવાસ તોડી દીધા હતા અને 25મી સપ્ટેમ્બર અને અખિલ ભારતીય અસ્પૃશ્યતા વિરોધી લીગ પાછળથી હરિજન સેવક સંઘ તરીકે ઓળખાય ની સ્થાપના કરી હતી. એટલે કે 1932ની અંદર હરિજન સેવક સંઘની સ્થાપના કરી હતી. 1933ની અંદર 8મી મે ગાંધીજીએ હરિજન સાપ્તાહિક પત્રનું સંપાદન કર્યું અને થોડા દિવસ પછી એમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ગાંધીજીની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી 1 ઓગસ્ટ અને ફરી પાછા છોડી દેવામાં આવ્યા હતા 23 ઓગસ્ટ કેન્દ્રીય વિધાનસભામાં મંદિર પ્રવેશ અંગેનું વિધેયક લાવવા માટે વકીલાત કરી હતી. 1934થી લઈને 39 દરમિયાન ગાંધીજીએ સક્રિય રાજનીતિમાંથી સંન્યાસ લીધો અને હરિજનોના હિતોની રક્ષા માટે પોતાની પૂરી તાકાત લગાડવા માટે કોંગ્રેસની સાથે પોતાની ઔપચારિક સંબંધો તોડી નાખ્યા. સેવાગ્રામ એટલે કે વર્ધા આશ્રમની સ્થાપના કરી હતી અને અસ્પૃશ્યતાની વિરુદ્ધ જનજાગરણ એટલે કે જાગૃતિ માટે સૌથી લાંબી રાષ્ટ્રવ્યાપી હરિજન યાત્રા પ્રારંભી હતી.
1939ની અંદર દ્વિતીય વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિમાં ગાંધીજીએ ફરીથી સક્રિય રાજનીતિ શરૂ કરી અને ત્રિપુરી અધિવેશનમાં કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે સુભાષચંદ્ર બોઝની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો. 10મી માર્ચથી લઈને 12 માર્ચ 1939. 1940ની અંદર 27 સપ્ટેમ્બર ગાંધીજીએ શિમલામાં વાઇસરોય લિનલિથગો સાથે મુલાકાત કરીને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભારતને પોતાની ઈચ્છા વિરુદ્ધ સામેલ કરતા એક અહિંસક આંદોલન ચલાવવાની છૂટ માંગી હતી. ગાંધીજીએ સાંકેતિક વ્યક્તિગત સત્યાગ્રહ શરૂ કર્યો હતો 1940ની અંદર. 1941ની અંદર મુસ્લિમ લીગના નેતા મુહમ્મદ અલી જીણાએ ગાંધીજી અને અન્ય લોકોને યાદ અપાવ્યું કે સ્વાધીન એટલે કે આઝાદ ભારતનો માર્ગ પાકિસ્તાનની સ્થાપના કરવાથી જ પ્રશંસનીય એટલે ઉત્તમ બનશે. દેશમાં વ્યાપક પ્રમાણમાં સાંપ્રદાયિક દગાઓ એટલે કે તોફાનો શરૂ થઈ ગયા. સાંપ્રદાયિક સંહારને કારણે હજારો નિર્દોષ લોકોનું રક્ષણ કરવાની નિષ્ફળતા માટે ગાંધીજીએ બ્રિટિશ સરકાર પર દોષનો ટોપલો મૂક્યો હતો. 1942ની અંદર 29 માર્ચ ક્રિપ્સ મિશને ભારતનો પ્રવાસ કરી પ્રસ્તાવોના પ્રારૂપની ઘોષણા કરી. ક્રિપ્સ પ્રસ્તાવોનો કોંગ્રેસે સ્વીકૃત રાખ્યા નહીં. ગાંધીજીએ આ પ્રસ્તાવને વીતી ચૂકેલા તારીખનો ચેક એટલે પોસ્ટ ડેટેડ ચેક કહ્યો હતો. 19 એપ્રિલે ગાંધીજીએ સૂચના આપી કે અંગ્રેજો ભારત છોડીને પોતાના વતન પાછા ફરે. એમણે હરિજન પત્રિકામાં 24મીએ લખ્યું કે અમે એ વાતે દ્રઢ પ્રતિજ્ઞા લઈએ છીએ કે અંગ્રેજ શાસન કોઈપણ રીતે સમાપ્ત થવું જોઈએ. અને 14 જુલાઈએ કોંગ્રેસ કાર્ય સમિતિએ વર્ધામાં ભારત છોડો સંકલ્પ જાહેર કર્યો હતો. 8મી ઓગસ્ટ અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની મુંબઈમાં બેઠક મળી, જેમાં ભારત છોડોના ઐતિહાસિક સંકલ્પની પુષ્ટિ કરવામાં આવી. જેના પછી ગાંધીજીએ પોતાના યાદગાર ઉદ્ગાર આ પ્રમાણે વ્યક્ત કર્યા હતા: હું પૂર્ણ આઝાદી સિવાય બીજી કોઈ વાત પર સમજૂતી નહીં કરું. અમે ક્યાં તો એને પ્રાપ્ત કરીશું ક્યાં તો આ લક્ષ્યને પૂર્તિ માટે મરી જઈશું. 8મી ઓગસ્ટે ગાંધીજી અને બધા જ કોંગ્રેસી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. 9 ઓગસ્ટ 1942 લઈને મે 1944 સુધી ગાંધીજીને પૂના નજીક આગા ખાન મહેલમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. ગાંધીજીની જીવન સંગીની કસ્તુરબાનું દેહ અવસાન થયું હતું આગા ખાન મહેલની અંદર. 22 ફેબ્રુઆરીએ આ જેલવાસ એમના જીવનનો અંતિમ જેલવાસ સિદ્ધ થયો હતો. 1944ની અંદર 9મી સપ્ટેમ્બરથી લઈને 27 સપ્ટેમ્બર 1944 દરમિયાન મુસ્લિમ લીગની પાકિસ્તાની માંગણીના વિષયમાં રાજાજી ફોર્મ્યુલા 1944 પર ચર્ચા કરવા માટે ગાંધીજીએ મુસ્લિમ લીગના નેતા મુહમ્મદ અલી જીણા સાથે વાતચીત કરી. ગાંધીજીએ એ વાત પર જોર આપ્યું કે ભારતનું જો વિભાજન કરવામાં આવે તો તે પરસ્પર એકબીજાથી સંમતિથી અને અંગ્રેજો ભારતને છોડી દેશે પછી જ થશે, તે પહેલાં નહીં થાય એમ. ગાંધીજી અને મુહમ્મદ અલી જીણાની વાતો અધવચ્ચે જ અટકી ગઈ હતી. 1945 પછી કોંગ્રેસ પર ગાંધીજીનો પ્રભાવ એકદમ ઓછો થઈ ગયો હતો. 1946માં અનેક સાંપ્રદાયિક હુમલાઓ અને આ દગાઓના પરિણામ સ્વરૂપ મુસ્લિમ લીગ દ્વારા સીધી કાર્યવાહીના આહ્વાનથી વ્યથિત થઈને ગાંધીજીએ સાંપ્રદાયિક શાંતિ કાયમ કરવા માટે નોઆખલી એટલે પૂર્વી બંગાળ, જે હાલનું જે બાંગ્લાદેશ, અને ત્યારબાદ કલકત્તાની યાત્રા કરી હતી. 1947ની અંદર 3 જૂન 1947 વિભાજનની યોજનાથી ખૂબ વ્યથિત થઈને સાંપ્રદાયિક સદભાવ પૂર્વવત કરવા માટે કલકત્તામાં પ્રવાસ કરતા ગાંધીજીએ ભારતની સ્વતંત્રતા 15 ઓગસ્ટ 1947ના પ્રસંગ પર સંપૂર્ણ મૌન પાળ્યું. ગાંધીજી દિલ્હી પાછા ફર્યા હતા સપ્ટેમ્બરની અંદર. 1948ની અંદર સાંપ્રદાયિક શાંતિ કાયમ કરવા માટે ગાંધીજીએ 13મી જાન્યુઆરીના રોજ પોતાના જીવનના અંતિમ ઉપવાસ શરૂ કર્યા. 30 જાન્યુઆરીના રોજ જ્યારે તેઓ બિરલા હાઉસ નવી દિલ્હીમાં
નવી દિલ્હીમાં સંધ્યાકાલીન પ્રાર્થના સભા માટે જઈ રહ્યા હતા ત્યારે નથુરામ ગોડ્સ દ્વારા તેમની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ રીતે આખું આપણે ગાંધીજીનું જીવન પ્રસંગ વિશે વાત કરી. થેન્ક યુ.